ભરૂચથી 20 કિલોમીટરના અંતરે આવેલ મહેગામ, જ્યાં ત્રિવેણી સંગમ સ્થાન મઠ મહેગામ ખાતે તારીખ 26 અને 27 ફેબ્રુઆરીના રોજ હરિગોસાઈ સમાધિ સાલગીરા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। અહીંયા મહાવદ અમાસના દિને હરિગોસાઈ મહારાજ તેમના ધર્મપત્ની દેવળબા અને સેવક પીતાંબર સાહેબે જીવંત સમાધિ લીધી હતી, જેના લીધે અહીંયા દર વર્ષે મહાવદ અમાસના દિને સાલગીરા મહોત્સવ બહુ ધામધૂમ અને ઉલ્લાસથી ઉજવવામાં આવે છે। અહીંયા કોસંબા, હાંસોટ, એના બગુમરા જેવા ગામથી લોકો પગપાળા પાલખી લઈને બહુ મોટી સંખ્યામાં આવે છે। મહાવદ અમાસના દિને પાલખીની શોભાયાત્રા કાઢવામાં આવે છે, જેમાં બાવાએ સમાધિ સમય આપેલ નિશાન મુજબ બાવાની જટા, ગરુડના ઈંડા અને દેવળ માતાજીની કંઠીને પાલખીમાં રાખી તેને પુષ્પોથી સજાવવી બહુ આનંદ સાથે શોભાયાત્રા કાઢવામાં આવે છે। તેના દર્શન કરી ભક્તો ધન્યતા અનુભવે છે। દક્ષિણ ગુજરાતમાં વસતા માહ્યાવંશી સમાજ હરિગોસાઈ મહારાજને પોતાના ઈષ્ટદેવ તરીકે પૂજે છે। દક્ષિણ ગુજરાત સહિત મુંબઈમાં વસતા લોકો આ દિને મઠ મહેગામ અવશ્ય દર્શન કરી ધન્યતા અનુભવે છે। અહીંયા 400 વર્ષ પૂર્વેનું સમાધિ મંદિર આવેલું છે। હરિગોસાઈ મહારાજ અને તેમના ધર્મપત્ની દેવળબાના સતના પારખા રૂપે દાતણની ચોરીની ઊભી અને આડી આંબલી આજે પણ અહીંયા હયાત છે। અહીંયા ગુરુ કરતા ચેલાનું મહત્વ વધારે છે। પહેલા તેમના સેવક પીતાંબર દાસના દર્શન કરવાના અને પછી હરિબાવા અને દેવળ માતાના દર્શન કરવા એવું વચન તેમને આપેલું છે। આમ કરવાથી ભક્તોની મનોકામના પૂર્ણ થાય છે। સાલગીરા દિનની પૂર્વ સંધ્યાએ શિવરાત્રિએ મહાપ્રસાદીનું અને ભવ્ય સંતવાણીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં ગુજરાતના ટીમલી કિંગ કમલેશભાઈ બારોટ, ઉર્વી રાઠવા, સુમિત પરમાર અને હાસ્યનો બેતા બાદશાહ દલપત પરમારે ઉપસ્થિત રહી ભક્તોને મોજ કરાવી, જેના કારણે સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું।